નમસ્કાર, હું છું સિદ્ધાર્થ. આજે અમે વાત કરવા જઈ રહ્યા છે એક એવી વ્યક્તિ સાથે જેમની સફળતા વિશે તો લોકો જાણે છે, પણ તે એટલા જ પ્રખ્યાત બન્યા સમય સાથે અને તેમની સફળતા પાછળની જે કહાણી છે તે પણ અદ્ભુત છે. અમે વાત કરી રહ્યા છીએ કે જાણીતી હસ્તી, એક પ્રખ્યાત હસ્તી, ન કેવળ ગુજરાત પણ આંતરરાષ્ટ્રીય સ્તરે તેમનું નામ છવાયેલું છે. ઓરિયો ગ્રુપના મેન સુપ્રીમો કહીએ, અમારા સાથે જોડાયા છે જયસુખભાઈ પટેલ. તેમનાથી વાત કરશું, જાણીશું કે આખરે અહીં સુધી પહોંચવાની સફર કેવી રીતે રહી, શું તેમનું પ્લાનિંગ છે આગળનું અને કઈ રીતે યથાસ્થિતિ જે આજકાલ દેશમાં છે તેમને તે જોઈ રહ્યા છે. સર, સૌપ્રથમ ઇન્ડિયા ન્યૂઝથી માં સ્વાગત છે આપનું. અમારી સાથે વાત કરવા બદલ ખૂબ ખૂબ આભાર આપનો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સર, સૌપ્રથમ કેમ કે કોઈ પણ માણસ સફળ થતો હોય છે, હવે દેખાવામાં તો એ જ વ્યક્તિ દેખાય છે, પણ એના પાછળ ઘણી બધી એવી વાતો હોય છે. આપના દર્શકો માટે, અમારા દર્શકો માટે પણ એ દિવસો જો આપ યાદ કરતા હોવ જ્યારે કદાચ શરૂઆત આપે કરી, એ દિવસો વિશે જો આપ પ્રકાશ પાડશો, મને લાગે છે લોકો માટે પણ પ્રેરણાદાયક રહેશે. જનરલી કહું તો એક સામાન્ય ફેમિલીમાંથી અમારું ફેમિલી આવતું હતું. મારા ફાધર છે એ સ્કૂલની અંદર ટીચર હતા, જેમની બેઝિક સેલેરી જ્યારે હું કોલેજમાં ભણતો ત્યારે 1700થી 1800 રૂપિયા હતા. અમે લોકો જોઈન્ટ ફેમિલીમાં, મારા 3 બ્રધર અને 2 સિસ્ટર સાથે 1700 રૂપિયાની મંથલી આવકની અંદર જ્યારે અમારા ફાધરે એમના બધા સનોને કે એમના ડોટરને જો સારામાં સારું એજ્યુકેશન આપ્યા પછી જ્યારે ઇન્ડસ્ટ્રીઝ કરવાની શરૂઆત થઈ, ત્યારે હું એટલું કહી શકું કે 71માં મારા ફાધરે પોતાની જે ટીચર તરીકેની ઇન્કમમાંથી સેવિંગ હતું, એ સેવિંગમાંથી 15,000 રૂપિયાના કેપિટલ ઇન્વેસ્ટમેન્ટથી અજંતા ઘડિયાળના નામની એક ફેક્ટરી મોરબીની અંદર પાર્ટનરશિપની અંદર, જે પાર્ટનરશિપમાં કદાચ મારા ફાધરનો હિસ્સો 10થી 15% આસપાસ હશે, અને આ રીતે એક બિઝનેસ સ્ટાર્ટ કર્યો. જ્યારે શરૂઆતના દિવસોમાં આ બિઝનેસ સ્ટાર્ટ કરવામાં આવ્યો ત્યારે ઇન્ડિયાની અંદર ક્લોકનું એટલું બધું મોટી ડિમાન્ડ બી નહોતી, એટલી બધી કોઈ સારી પહેલી બી નહોતી, અને એના કારણે એ ઇન્ડસ્ટ્રીઝ છે શરૂઆતના 5-7 વર્ષ સુધી એ લોસમાં ચાલી. અને ધીરે ધીરે જે કંઈ પણ ઇન્ડસ્ટ્રીઝની અંદરના અન્ય પાર્ટનરો જે મારા ફાધરની સાથે હતા, એ બધા પાર્ટનરો એમાંથી નીકળતા ગયા અને ટોટલ ફેક્ટરી મારા ફાધરના અંડરમાં આવી. જ્યારે મારા ફાધર પાસે આવી એટલે મારા ફાધર બી એ પોઝિશનમાં આવી ગયા કે એમની જે કંઈ પણ સરકારી જોબ હતી ટીચર તરીકેની, એમને રેઝિગ્નેશન આપી અને એ 100% આ ફેક્ટરીની અંદર ઇન્વોલ્વ થઈ ગયા. અને એ જ ટાઈમમાં મારા મોટા બ્રધર જે મિકેનિકલ એન્જિનિયર તરીકે એ ટાઈમમાં કોલેજની અંદર અભ્યાસ કરતા હતા, જેમને 4 કે 5 સેમિસ્ટર બી પૂરા કરી નાખ્યા હતા, પણ બિઝનેસની અને ફેમિલીની આ ટાઈપની પરિસ્થિતિ હોવાના કારણે એ બી પોતાનો મિકેનિકલ એન્જિનિયરનો જે કંઈ પણ અભ્યાસ હતો એ છોડીને આ બિઝનેસની અંદર આવ્યા. અને એ ટાઈમમાં મારા ફાધરના અમુક બ્રધરો અને એ બ્રધરોના દીકરા એ બધા મળીને 10થી 12 લોકો, અમે બધા એક સરખી એજના લોકો છે, એ આ બિઝનેસની અંદર એન્ટર થયા. અને ઓલ ઓવર ઇન્ડિયાના એક તાલુકા લેવલના ગામ સુધી અમે લોકોએ અમારી પ્રોડક્ટને વેચવા માટેની મહેનત કરેલી. અને એટલું બધું બધાએ હાર્ડવર્ક કર્યું, અને હાર્ડવર્ક કરવાથી જ્યારે ટેકનોલોજીનો જ્યારે એક ચેન્જ આવ્યો, એટલે એવું કહી શકાય કે ભાઈ 1980ની આસપાસ એક દુનિયાની અંદર નવી ટેકનોલોજીનો જન્મ થયો, જે ટેકનોલોજીને ક્વાર્ટઝ ટેકનોલોજી કહેવામાં આવતી હતી. ત્યાર પહેલાં જે કંઈ પણ ક્લોક અમારા ફાધરની અમારી ફેક્ટરીમાં જે બનતા એ મિકેનિકલ અને બેટરી ઓપરેટેડ ક્લોક હતા. ક્વાર્ટઝ ટેકનોલોજી આવવાથી એક એવું થયું કે એક નવી માર્કેટ ડેવલપ થઈ, અને નવી માર્કેટ ડેવલપ થવામાં એ ટેકનોલોજી ઇન્ડિયાની અંદર સૌથી પહેલાં લઈ આવનાર અજંતા ક્લોક હતું. અને જેના કારણે એક મોટી ઘડિયાળની અંદર ડિમાન્ડ ઊભી થઈ, અને જે ડિમાન્ડના કારણે એક ટાઈમે એવી પોઝિશન અમે લોકો પહોંચી ગયા કે પર ડે 1 લાખ પીસ પર ડેના હિસાબે અમે લોકો વોલ ક્લોક બનાવતા, અને ઇન્ડિયન માર્કેટ અને એક્સપોર્ટ માર્કેટની અંદર લગભગ 35 to 40 કન્ટ્રીમાં અમે લોકો એક્સપોર્ટ કરતા. આપે ખૂબ જ સારી વાતે કહી કે સંઘર્ષ જોયા વિના માણસે બનતો નથી જે હોય છે. સંઘર્ષની વાત રહી, પણ કોઈ જ સમયે એવો આપના મનમાં વિચાર આવ્યો કે હતાશ થયા હો કે નહીં યાર, હવે મને લાગે છે કે કંઈ બીજું કરવું જોઈએ, કંઈ આ કરવું જોઈએ, એ જો પળો આપના જીવનમાં આવી હોય, તેનાથી આપ નીકળ્યા કેવી રીતે, જો એ રહ્યું હોય તો? બેસિકલી તમને કહીએ કે જ્યારે એક ઇન્ડિયન માર્કેટની અંદર અમે લોકો અજંતા બ્રાન્ડને એક એસ્ટાબ્લિશ કરી ચૂક્યા હતા, અને અમે લોકો આગ્રહી હતા, અમારા કોઈપણ ક્લોકની અંદર અમે લોકો મેડ ઇન ઇન્ડિયા છે એ કમ્પલસરી લખતા. આ વાત છે 1990ની આસપાસની. હું એમ કહું કે 1990ની આસપાસ જ્યારે મેં એક્સપોર્ટના બિઝનેસ કરવા માટે હું મિડલ ઇસ્ટ અને આફ્રિકાની માર્કેટ ડેવલપ કરવા માટે દુબઈ જ્યારે પર્સનલી ગયો, તો દુબઈની અંદર મેં જોયું કે ત્યાં અમારી પ્રોડક્ટ બી એક્સેપ્ટ હતી, અમારા પ્રાઇસ બી એક્સેપ્ટ હતા, પણ એ લોકોને બે મેઇન
જે ક્વેશ્ચનો એ લોકો જનરેટ કરતા હતા કે નહીં ભાઈ બિઝનેસની અંદર આ બે ચીજ નહીં જોઈએ, જે એમ કહેતા હતા કે તમે મેડ ઇન ઇન્ડિયા કાઢી નાખો, તમે ઇન્ડિયા તરીકે આ ક્લોક માર્કેટમાં વેચવા જશો તો તમને પ્રાઇસ નહીં મળે, તમારી ક્વોલિટી સારી છે, તમારા પ્રાઇસ સારા છે. અને બીજું એ લોકો એ કહેતા કે ભાઈ તમે તમારું અજંતા નામ કાઢી નાખો ને અજંતા નામની જગ્યાએ અમારી બ્રાન્ડથી આપો. એ ટાઈમમાં ઘણી વખત એ વસ્તુ એક હતાશા જેવી એક ફીલ થયેલું કે ભાઈ કે આ શું મેડ ઇન ઇન્ડિયા લખેલું છે એટલે શું આપણી ક્લોક છે એ ઇન્ડિયન ઇન્ટરનેશનલ માર્કેટમાં તમે નહીં વેચી શકો? આપણી ક્લોક સારી છે, આપણી ક્વોલિટી સારી છે, આપણું બધું સારું છે, ફક્ત ને ફક્ત આપણા નામ માટે જો આપણો બિઝનેસ જતો હોય તો એને શું કરવું જોઈએ? એટલે ત્યાર પછી એક એવો વિચાર કર્યો કે ભાઈ અહીંયા તો અમે લોકો સારા એવો બિઝનેસ કરતા ઇન્ડિયન માર્કેટની અંદર અને રિઝનેબલ પ્રોફિટ બી અમને લોકોને મળતો હતો. તો ઇન્ટરનેશનલ માર્કેટ માટે એ ટાઈમમાં અમે એવો વિચાર કર્યો કે જે આપણું $1 ક્લોક છે એને એક વખત 1 વર્ષ માટે 50 સેન્ટ કરી નાખો અને ઇન્ટરનેશનલ માર્કેટમાં મેડ ઇન ઇન્ડિયા સાથે આ ક્લોકને એક વખત આપો. અને અમે એ લોકોએ 1 વર્ષમાં એ વસ્તુ કરી, લગભગ 200 થી 300 કન્ટેનરનું 1 વર્ષની અંદર લોકોએ કામ કરેલું હશે. અને આખા આફ્રિકા અને મિડલ ઇસ્ટની અંદર અજંતા બ્રાન્ડ અને સાથે મેડ ઇન ઇન્ડિયા એ એક્સેપ્ટ થઈ ગયું. અને ત્યારે એક પાછું એક એવું ફિલિંગ આવ્યું કે યસ, એઝ એ ઇન્ડિયન જે કંઈ પણ એક કન્ટ્રીના નામ માટે જે કરવું જોઈએ એ અમે લોકોએ કર્યું. ઇવન તમને કહું કે ઘણી વખત અમને લોકોને જે મલ્ટીનેશનલ બ્રાન્ડ આપણે કહીએ સિકો, સિટીઝન, કેસિયો અને એ ટાઈપની જે જાપાન અને તાઇવાનની બ્રાન્ડો છે એ લોકો તરફથી ઘણી વખત અમારી પાસે એ ટાઈપની ઓફર આવેલી કે ભાઈ તમે અમારું OEM વર્ક કરો અથવા તમે અમને અમારા નામથી કે અમારા બ્રાન્ડથી ક્લોક બનાવી દો. ત્યારે અમે લોકો એવું માનતા કે નહીં, જો આપણે આટલું સારી પ્રોડક્ટ બનાવી શકીએ છીએ તો આપણું અજંતા નામ સાથે અને મેડ ઇન ઇન્ડિયા સાથે શું કામ ન કરવું? સર, સફળતા તો બધાને મળી જાય છે, પણ એ સફળતાને જાળવી રાખવી, એક નિરંતરતા એમાં કેળવવી એ બહુ મુશ્કેલ કામ છે. એ દરેક વ્યક્તિ નથી કરી શકતી. એક કન્સિસ્ટન્સી આપના સાથે રહી છે શરૂઆતથી લઈને અત્યાર સુધી. અજંતા અને કેટલાક બ્રાન્ડો એટલે આપણા ભારત સાથે જોડાયેલા બ્રાન્ડો છે, એ રીતના બ્રાન્ડ્સ છે. એ કન્સિસ્ટન્સી આપ કઈ રીતે લઈને આવ્યા? એ કન્સિસ્ટન્સી લાવવા પાછળનું કારણ શું રહ્યું? શું આપને લાગે છે કે મૂળ મંત્ર આપનો એવો રહ્યો કે કન્સિસ્ટન્સી, નિરંતરતા આપ જાળવી શક્યા? જો જે રીતે ટેકનોલોજીનો ચેન્જ થતો હોય છે, જેમ જેમ એક ટેકનોલોજી અપગ્રેડેશન થતું હોય, તો હું એવું માનું છું કે મીન્સ કે અમે અમારા અજંતાની આજે 50 વર્ષનો ઇતિહાસ જે હિસ્ટ્રી છે, તો હિસ્ટ્રીમાં અમે એમ કહીએ છીએ કે જ્યારે તમારી ઘણી વખત તમે ટેકનોલોજીને અપગ્રેડેશન નથી કરતા તમારા પ્લાન્ટ એન્ડ મશીનરીમાં, તમે તમારી પ્રોડક્ટમાં અપગ્રેડેશન નથી લઈ આવતા અથવા તમે તમારી ક્વોલિટીમાં અપગ્રેડેશન નથી લઈ આવતા, તો એક ટાઈમ એવું આવે છે કે તમારી પ્રોડક્ટ છે એ આઉટ ઓફ ડેટ ટેકનોલોજીની બની જાય છે. જ્યારે અમે લોકોએ ફોરેનની કન્ટ્રી સાથે એટલે ફાર ઇસ્ટની કન્ટ્રી જે રીતે આપણે કહીએ કોરિયા છે, તાઇવાન છે, જાપાન છે, ચાઇના, એની સાથે રેગ્યુલર અમે લોકો ટચમાં રહ્યા. કે હું પોતે મારી વાત કરું તો હું એટલું કહી શકું કે કદાચ ચાઇના છે તો હું કદાચ 200 વખત મારી લાઈફની અંદર ગયેલો હોઈશ અને મારી લાઈફના સૌથી વધારે દિવસો મેં ચાઇનામાં કાઢ્યા છે. હવે ત્યાં એ લોકો જે અપગ્રેડેશન કરતા હોય છે ટેકનોલોજીની અંદર, ત્યાં એ લોકો જેની પ્રોડક્શન કોસ્ટ ડાઉન કરવા માટે શું કરતા હોય છે, ત્યાં એ લોકો કઈ ટાઈપના મોડલો પહેલાં કરતા હોય છે, ત્યાં એ લોકો એના વર્કરો પાસેથી કેટલું આઉટપુટ કાઢતા હોય છે, એ બધું એ ફેક્ટરીઓની પ્લાન્ટોની વિઝિટ કરી અને એ બધી વસ્તુ અમે લોકો અમારા પ્લાન્ટની અંદર અપગ્રેડેશન કરતા ગયા ટાઈમ ટુ ટાઈમ. એટલે જેમ જેમ એક ટાઈમ ટુ ટાઈમ અમે અપગ્રેડેશન કરતા ગયા અને સાથે સાથે એક વાત હોય છે કે જ્યારે કોઈ પણ માણસને સક્સેસ થવું હોય તો હું એવું જરૂર માનું છું કે એને હાર્ડવર્ક કરવી જરૂરી છે. અને આજની તારીખ સુધી અમે લોકો હાર્ડવર્ક કરીએ છીએ. એટલે બે વસ્તુ છે કે એક ટેકનોલોજીની સાથે રહેવું અને સાથે સાથે જે એક હાર્ડવર્ક અને તમારા જે કાંઈ પણ એક જે કંપનીની એક પ્રોફાઇલ છે, જે અમે લોકોએ અમારી કંપનીની પ્રોફાઇલ એકદમ લો પ્રોફાઇલ રાખેલી કે લો પ્રોફાઇલની અંદર જ્યારે તમારા ઓવરહેડ્સ અને તમે મલ્ટીનેશનલ કંપનીઓને કોમ્પિટ કરવા માટેની જે એક સ્ટ્રેન્થ હોવી જોઈએ, તો અમે વેલ્યુ ફોર મની તરીકે અમારી પ્રોડક્ટને માર્કેટમાં એસ્ટાબ્લિશ કરી. અમે એડવર્ટાઇઝમેન્ટ પાછળ કદાચ બહુ ઓછા રૂપિયાનો અમે ખર્ચો કરતા હશે, પણ અમારી પ્રોડક્ટને અમે એવા વેલ્યુથી અમારા કસ્ટમરને આપી છે કે જે કસ્ટમર એક વખત અમારી બ્રાન્ડને ઓરેવાને એક્સેપ્ટ કરે છે તો એ લાઈફ ટાઈમ એ કસ્ટમર છે એ અમારો બની જાય છે. કારણ કે એને વેલ્યુ જે કંઈ પણ એ લોકો અમને આપે છે એ વેલ્યુ પ્રમાણેનું વળતર જે પ્રોડક્ટની અંદર આપવું જોઈએ એ અમે એ લોકોને આપીએ છીએ. સર, આપે આપની કંપનીએ એક આર્થિક ઉદારીકરણનો પણ દોર જોયો મનમોહનસિંહ પછીનો, જે આર્થિક ઉદારીકરણ થયું, સમગ્ર ઇકોનોમી ભારતની ખુલી દેશ દુનિયા માટે. ત્યાર પછી એક દોર અત્યારે આ પણ છે જેમાં આ દોર પણ આપણે જોઈ રહ્યા છીએ, ચાઇના પણ હાવી છે. ચાઇના
આઈ થિંક ઇઝ ધ બિગેસ્ટ કમ્પેરિટર અત્યારે. ગુડ્સની વાત હોય કે ક્વોલિટીની વાત હોય, બધી વાતો એમાં ચાઇનીઝ માલ ખાસ કરીને ભારતીય બજારમાં એની જમાવટ પકડ બનાવી ચૂક્યો છે. આપ આને કઈ રીતે જુઓ છો? આપને શું લાગે છે કે આના પાછળ કે આનાથી પહોંચી વળવા માટે શું કરવું જોઈએ? આપના અભિપ્રાય આના શું છે આના પર? બેઝિકલી કહીએ તો જે તમે એક વાત કરી કે આજથી 10-15-20 વર્ષ પહેલાં જ્યારે મનમોહનસિંહ સાહેબની સરકાર હતી ને અત્યારનું, તો ત્યારે કહું કે ત્યારે ઉદારીકરણ ચાલુ થઈ ગયેલું, અને ઉદારીકરણ એટલું જ ઇન્ડસ્ટ્રીઝના ડેવલપમેન્ટ માટે જરૂરી છે. તમે પ્લાન્ટ એન્ડ મશીનરી ઇમ્પોર્ટ કરવા માટે તમે ઝીરો ડ્યુટી અથવા ઓપનીકરણ કરો છો, ઇઝ ઓકે, તો જ ટેકનોલોજી અપગ્રેશન થશે ઇન્ડિયાની ઇન્ડસ્ટ્રીઝવાળાનું. સાથે સાથે એ સમયમાં તમે જોશો તો ત્યાંની જે સ્ટ્રક્ચર પોલિસી હતી એ ટાઈપની હતી કે તમે રો મટીરિયલ કમ્પોનેન્ટ કે પાર્ટ્સ તમે કંઈ પણ ઇમ્પોર્ટ કરો છો તો એની ઉપર ડ્યુટીના પર્સન્ટેજ બહુ ઓછા હતા, અને તમે ફિનિશ પ્રોડક્ટ રેડી ટુ સેલ જે આપણે કહીએ કે સીધી કોઈ પ્રોડક્ટ તમે ઇમ્પોર્ટ કરીને બજારમાં વેચો તો એના પર્સન્ટેજ એ ટાઈમમાં બહુ હાઈ હતા. હવે એ સિનારીઓ હતો, અને એ ટાઈમમાં ઇન્ડસ્ટ્રીઝનું ડેવલપમેન્ટ તમે ઇન્ડિયામાં જોશો તો મીડિયમ સ્મોલ અને જે કહીએ ને કે સારું એવું ઇન્ડસ્ટ્રીઝનું ડેવલપમેન્ટ આવ્યું. પણ છેલ્લા અમુક વર્ષોથી આપણે જોઈએ છીએ તો જે કોઈ પણ રો મટીરિયલ કમ્પોનન્ટને પાર્ટ્સ તમે ઇમ્પોર્ટ કરો છો એની ઉપર જે ગવર્મેન્ટના ટેક્સીસ છે, અને સાથે સાથે તમે ફિનિશ પ્રોડક્ટ જ્યારે ઇમ્પોર્ટ કરો છો એની ઉપરના ટેક્સ છે, એ બંનેની વચ્ચે કોઈ ડિફરન્સ નથી. એટલે થયું એવું કે કોઈ પણ એક પ્રોડક્ટ છે એ ચાઇનાથી ઇમ્પોર્ટ કરી અને અહીંયા મેન્યુફેક્ચરિંગ કરવામાં ઇન્ટરેસ્ટ લેવાની જગ્યાએ એવા લોકો જે હતા કે જે ફક્ત ટ્રેડનો બિઝનેસ કરે છે, જે લોકો મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીમાં નથી, હવે એ લોકો સીધા ચાઇનાથી જાય છે અને ત્યાંથી એ પોતાનો મટીરિયલ ઇમ્પોર્ટ કરી આવે છે અને ઇમ્પોર્ટ કરીને ઇન્ડિયન માર્કેટમાં વેચે છે. એની સામે જ્યારે અમે લોકો રો મટીરિયલ કમ્પોનન્ટ અને પાર્ટ્સ ઇમ્પોર્ટ કરી છીએ અને ઇન્ડિયાના જેટલા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ અમારે એઝ એ ઇન્ડસ્ટ્રી તરીકે ફોલો કરવા પડે છે. હવે એ લોકો તો ખાલી ઇમ્પોર્ટર છે, એટલે એને ઇમ્પોર્ટરને તો બીજું કંઈ કરવાનું આવતું જ નથી. હવે એ લોકોની સામે ઇન્ડિયન મેન્યુફેક્ચર ધીરે ધીરે એ કોમ્પિટ નથી કરી શકતો. જ્યારે એ કોમ્પિટ નથી કરી શકતો તો નેચરલી છે કે એમનું પ્રોડક્શન થોડું ઘણું કટ થવાનું છે. નેચરલી છે કે એની ફેક્ટરીમાં જે એક્સપાન્શન કરતા હોય દર વર્ષે એ થોડું ઓછું થવાનું છે. એની સાથે સાથે એ ટેકનોલોજીમાં જે અપગ્રેડેશન કરતો હોય એ બી જ્યારે એની વાયબિલિટી નથી આવતી એટલે અપગ્રેડેશન કરવામાં બી એ અટકી જાય છે. હવે છેલ્લા 7-8 વર્ષથી હું જોઉં છું કે ઇન્ડસ્ટ્રીઝવાળા નવું ડેવલપમેન્ટ અથવા નવું એક્સપાન્શન કરવાના મૂડમાં નથી હોતા. હવે એ અત્યારે એમની પોઝિશન એવી થઈ ગઈ છે કે આવા સંજોગોની અંદર આપણે ટકવું કઈ રીતે, એ એના માટેનો સૌથી મોટો ક્વેશ્ચન ઊભો થાય છે. અને અત્યારની સિચ્યુએશન જોઈએ, છેલ્લા 1-2 વર્ષથી તો ચાઇનામાંથી એટલું બધું ઇમ્પોર્ટ થાય છે કે કોઈ પણ ઇન્ડિયાની એવી પ્રોડક્ટ ફિનિશ પ્રોડક્ટ નહીં હોય કે જે રેડી ટુ સેલ ચાઇનાથી ઇમ્પોર્ટ નહીં થતું હોય. તો ઇન્ડિયા એક એવી કન્ટ્રી છે, અને ઇન્ડિયાની હું તો એમ કહું છું આખી દુનિયામાં તમે કોઈ પણ જગ્યાએ જુઓ સૌથી વધારે રોજગાર કોણ આપે છે તો કે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝવાળા જ રોજગાર આપે છે. કોઈ 2000 કરોડના પ્લાન્ટની કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરતો હશે તો 200 માણસોને જ કામ આપવાનો છે, પણ કોઈ 20 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાવાળો હશે તો એ 100 માણસોને રોજગાર આપશે. તો ઇન્ડિયાની અંદર જે આપણી પોલિસી છે અથવા જે આપણા વિચારો છે આપણી કન્ટ્રીની અંદર, આપણે ગમે ત્યારે ન્યૂઝની અંદર જોશો, ગમે ત્યારે જોશો તો મોટા પ્રોજેક્ટો છે, 2000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું, 5000 કરોડનું આવ્યું, એને બહુ હાઇલાઇટ કરશે, એને બહુ મહત્ત્વ આપશે, એને બહુ બેનિફિટો આપશે. પણ ક્યારેય આપણે આપણી મીડિયમ અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝવાળાને જે એક એંગલથી જોવો જોઈએ એ હું એવું માનું છું કે આપણી સરકારમાં એ જોવામાં નથી આવતું. અને આખી દુનિયાની અંદર, અને તમે ઇવન ચાઇનાની જે ડેવલપ થયેલી કન્ટ્રીનું કમ્પેરિઝન તમે કાઢો તો ચાઇનાની અંદર તમે જાશો તો હું એવું માનું છું કે એક સામૂહિક ડેવલપમેન્ટ છે, જ્યારે ઇન્ડિયાની અંદર ટોટલ જે ડેવલપમેન્ટ છે 4-5% યા 7% લોકોનું ડેવલપમેન્ટ થાય છે, જ્યારે ચાઇનામાં સામૂહિક છે. ચાઇનામાં કદાચ 1000 માણસનું ડેવલપમેન્ટ થતું હશે તો 1000માંથી કદાચ હું માનું છું 600-700 માણસોનું ડેવલપમેન્ટ થતું હશે. એની સામે ઇન્ડિયામાં બહુ ઓછું છે. એટલે આ એક બી બહુ મોટો ફરક છે, અને રોજગાર હંમેશા સ્મોલ અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝવાળા જ આપી શકે છે. અને ઇન્ડિયામાં જ્યારે આવડું મોટું આપણું પોપ્યુલેશન છે તો નેચરલી હું એવું જરૂર માનું છું કે આપણી કન્ટ્રીની અંદર આપણા લોકોને વધારેમાં વધારે રોજગાર કઈ રીતે મળે એની ઉપર આપણી કન્ટ્રીનું ફોકસ હોવું જોઈએ. એમએસએમઈ સેક્ટરની આપણે વાત કરી, પણ સર ઈ કોમર્સનું પણ એક અગત્યનું સેક્ટર છે. છેલ્લા ઘણા વર્ષોથી મોટી કંપનીઝ છે, એના કારણથી રિટેલ માર્કેટ પર ઘણી અસર પડી છે. બધું ઓનલાઈન બધું થઈ ગયું છે. આ ઓનલાઈન જે આપ થઈ રહ્યું છે, આપને શું લાગે છે કે હવે આ કઈ દિશામાં જઈ રહ્યું છે? કે આ બધી કંપનીઝ પણ બહારની જ છે, આનું બધું પ્રોફિટ પણ એમના પાસે છે. અહીંયા આપણું ખાસ
કરીને જે આપે પણ ધ્યાન દોર્યું કે એમએસએમઈના જે લઘુ ઉદ્યોગકારો છે, જે ત્યાં મજૂરો છે, ત્યાં પર પણ અસર થઈ છે. કઈ રીતે આપ જુઓ છો કે રિટેલ માર્કેટ પણ સસ્ટેન કરી શકે અને આ ઈ કોમર્સના આવવાથી હવે આવનારા સમય કઈ રીતે નીકળશે? બેઝિકલી જોઈએ તો હું એટલું કહું કે અમે લોકો તો એટલા બધા ડાયરેક્ટ ટચમાં છીએ અમારા કસ્ટમર, એટલે મીન્સ કે અમારા રિટેલર જોડે. ઇન્ડિયામાં ઓલ ઓવર ઇન્ડિયામાં 30,000થી વધારે અમારી કંપનીનો માલ વેચતા રિટેલરો છે. અને એ રિટેલરો સાથે હું પોતે બી વર્ષની અંદર ઘણી બધી વખત આ ટાઈપના રિટેલ કોન્ફરન્સો અમે કરીએ છીએ અને એ લોકો પાસેથી ઓપિનિયન લઈએ છીએ. હવે દરેક જગ્યાએથી એવું ફિલિંગ આવે છે કે દર વર્ષે 10-15% રિટેલ બિઝનેસ છે એ ડાઉન થતો જાય છે. હવે બેઝિકલી આપણે જોઈએ તો ઈ કોમર્સ કે જે આપણે વાત કરીએ તો એ કોના માટે છે? જ્યારે એનો બેઝ તમે સમજો કે યુરોપ કન્ટ્રી અને અમેરિકાની કન્ટ્રીની અંદર જ્યાં લોકોની પર અવર વેલ્યુ $5 થી $7 છે, વર્કિંગ અવર્સની વેલ્યુ $5 છે, તો આપણી કન્ટ્રીની અંદર તો 300 રૂપિયામાં તમને 8 કલાક કામ કરવા માટેના માણસો મળે છે. એ લોકોની સમયની એટલી બધી કિંમત વધારે છે કે એ લોકો પોતે જાતે બજારમાં જઈ અને પરચેસ નથી કરી શકતા. એટલા માટે ઈ કોમર્સ એ લોકો માટેનું પ્રેક્ટિકલી છે. જ્યારે આપણી કન્ટ્રીની અંદર તો એગ્રીકલ્ચર પછી સેકન્ડ અગર સૌથી વધારે રોજગાર મળતો હોય તો હું એવું માનું છું કે આ રિટેલ બિઝનેસની અંદર મળે છે. કોઈ પણ એક ગામ લઈ લો, હવે ધારો કે અમારું એક મોરબી જેવું સિટી હું એમ કહું કે જેનું પોપ્યુલેશન 1.5 લાખની આસપાસનું હશે, જેની અંદર 15,000 થી 20,000 દુકાનો હશે. હવે એ 20,000 દુકાનોમાં એક એનો ઓનર ને એક એનો પ્યુન તો હશે જ, એક માણસને. તો ભાઈ એનો મતલબ એમ થયો કે 20,000 દુકાનોની અંદર 40,000 ફેમિલીનું ગુજરાન ચાલે છે. હવે મોરબીની અંદર વોલમાર્ટ જેવી કોઈ પણ એક મોટી સંસ્થા આવી ગઈ ને ઈ કોમર્સ આવી ગયો ને જે રિટેલર આજે 10,000 રૂપિયાનું પર ડે વકરો કરે છે, જેમાંથી એને 2,000 થી 2,500 રૂપિયાની ઇન્કમ છે, બાકી તો એના ખર્ચામાં જાય છે. હવે એ 2,000 રૂપિયાની ઇન્કમવાળો જે એનો ડેઇલી સેલ્સ છે 10,000ની જગ્યાએ જ્યારે 7,000 થઈ જશે તો એની ઇન્કમ 1,000 થી 1,500 રહી જશે. તો એ પહેલું કામ શું કરશે? તો કે પહેલું કામ એની દુકાનની અંદર જે કામ કરવાવાળો માણસ છે એને છૂટો કરશે. હવે એ માણસ જે છૂટો થયો મોરબી જેવા સિટીમાં કે આખા ઇન્ડિયામાં આ ટાઈપનો રિટેલનો ટ્રેડ છે, એ માણસ ક્યાં જશે? એને રોજગાર આપણે ક્યાંથી અપાવશે? તો એ સૌથી મોટો. હવે આપણી કન્ટ્રીમાં એવી ક્યાં જરૂરિયાત છે કે ઈ કોમર્સને આપણી વાત કરીએ? આપણી કન્ટ્રીમાં એવી ક્યાં જરૂર છે કે તમે સુપર માર્કેટને મોટા મોટા મોલ કે વોલમાર્ટ જેવી કંપનીઓને આપણે એલાઉડ કરીએ? બી આપણી પાસે સૌથી વધારે માનવ શક્તિ છે. આજે તમે જોશો તો લારી ગલ્લા અને એમાંથી કરોડો લોકોનો રોજગાર એમાંથી નીકળે છે. તો આજે મલ્ટીનેશનલ આજે વોલમાર્ટ જેવાને શાકભાજી બટેટા હોય કે ટમેટા હોય તો એ લોકોને વેચાણ કરવા છે, તો આ લારી ગલ્લાવાળા જશે ક્યાં? કોઈ દિવસ આપણે એનો વિચાર નથી કરતો. આજે ઈ કોમર્સની અંદર તમે એક બીજી વસ્તુ માર્ક કરજો, ક્યારે બી એની પેપરમાં એડ જોશો કે કોઈ પણ જોશો જેની અંદર 90% પ્રોડક્ટ છે એ મેડ ઇન ચાઇના છે. ચાઇનાથી ઇમ્પોર્ટ થયેલી પ્રોડક્ટ છે ઈ કોમર્સમાં વેચે છે. તો મારી દ્રષ્ટિએ તો ઈ કોમર્સ બે જણાને મારે છે. એક ઇન્ડિયાના નાના નાના રિટેલરોને મારે છે અને સેકન્ડ ઇન્ડિયાના સ્મોલ સ્કેલ અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝવાળાને મારે છે. બે જગ્યાએથી મારે છે. અને આ રીતે જ જો આમનામ ચાલશે તો હું માનું છું કે આટલા બધા લોકોને આપણે રોજગાર કેવી રીતે આપી શકશે? અને ઈ કોમર્સ ઉપર તમે જુઓ લાસ્ટ યરના એમના બિઝનેસના ફિગરો સાંભળો, અત્યારના ફિગર. હમણાં જ મેં રિસન્ટલી સાંભળ્યું કે ફ્લિપકાર્ટ અને એમેઝોન બે કંપનીએ ફક્ત 3 દિવસની અંદર 20,000 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. આ 20,000 કરોડનો બિઝનેસ કોની પાસેથી ગયો? તો કે ઇન્ડિયાના લાખો નાના નાના રિટેલરના કાઉન્ટર ઉપરથી આ બિઝનેસ ગયો છે. હવે એ લોકોનો બિઝનેસ જાય છે તો એ અસર ક્યાં આવશે છેલ્લે? આનો આપણે અને એની સાથે સાથે જે હોલસેલના બિઝનેસમાં સંકળાયેલા લોકો છે, જે ટ્રાન્સપોર્ટેશનના સંકળાયેલા લોકો છે, એટલે હું એવું માનું છું કે આ ઈ કોમર્સવાળા છે એ 10 લોકોને રોજગાર આપે છે, નવી રોજગારી ઊભી કરે છે, પણ એની સામે કદાચ 100 લોકોનો રોજગાર એ લોકો ઓછો કરે છે. તો આપણી કન્ટ્રી ઈ કોમર્સને લાયક નથી એવું હું માનું છું. સર, રણ સરોવર પ્રોજેક્ટની વાત ન કરીએ એવું તો બને જ નહીં, કેમ કે એક જબરદસ્ત આપે વિચાર્યું તેને લઈને એક આપની વિચારસરણી એના પાછળ એક વિચાર હતો. હવે કઈ રીતે એ રૂપ લઈ રહ્યું છે? આખરે આપના મનમાં જ્યારે આપે આ વાત આવી કે ભાઈ આ રીતે એક એવી જમીન જ્યાં પાણીની વાત તો કરવી વિચારવું પણ શક્ય નથી, હાલ કઈ રીતે આ પ્રોજેક્ટ આપનું જઈ રહ્યું છે? કેટલા આગળ પહોંચ્યા છો અને ક્યારે આગળ લઈને શું આવનાર દિવસોમાં આના પરિબળો છે? બેઝિકલી જોઈએ તો આ પ્રોજેક્ટ છેલ્લા 7-8 વર્ષથી મારા માઇન્ડની હતો. જ્યારે આપણા માનનીય પ્રધાનમંત્રી જ્યારે સીએમ હતા ગુજરાતના, ચીફ મિનિસ્ટર હતા, એ ટાઈમમાં બી મેં એમને રજૂઆત કરેલી. ત્યાર પછી એ લોકો પીએમ થયા પછી બી હું એમને રજૂઆત કરેલું ને સાહેબના ધ્યાનમાં આ પ્રોજેક્ટ હતો. અને અત્યારે એ પ્રોજેક્ટ ઉપર સેન્ટ્રલ જલ શક્તિ જે આપણી મિનિસ્ટ્રી છે સેન્ટ્રલ ડિપાર્ટમેન્ટમાં, એ લોકોએ એક
અલગ અલગ ડિપાર્ટમેન્ટની એક કમિટીની ઓલરેડી રચના કરી નાખેલી છે. એ રચના કર્યા પછી એ કમિટીમાંથી લગભગ 20થી 22 ક્વેશ્ચનો જનરેટ થયા કે આ પ્રોજેક્ટ કરવામાં આટલા ક્વેશ્ચનો છે. એના માટેની અમારી 2 મિટિંગ દિલ્હી ખાતે થઈ ગયેલી છે અને દિલ્હી ખાતેની મિટિંગની અંદર એ જે કંઈ પણ ક્વેશ્ચનો હતા એનું બી પેલું કરી નાખેલું છે. ઇવન એ લોકોએ નેશનલ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ આપણી જે રૂડકી છે એ લોકોને બી એ મિટિંગની અંદર ઇન્વાઇટ કરેલા અને રિસન્ટલી લાસ્ટ મંથ એટલે આપણે એમ કહીએ કે સપ્ટેમ્બર મહિનાની અંદર જ એક જલશક્તિના મિનિસ્ટર આપણે ગજેન્દ્રસિંહ શેખાવત સાહેબની હાજરીમાં એક લાસ્ટ મિટિંગ થયેલી અને એ મિટિંગની અંદર એ લોકોએ એકદમ ફાઇનલ રૂપરેખા તૈયાર કરી અને પીએમઓ ઓફિસમાં સબમિશન કરવાના હતા. ત્યાં સુધીની આ એક પેલી છે અને આ પ્રોજેક્ટ થાય તો હું એવું માનું છું કે ગુજરાતના લગભગ 9 જિલ્લાના 15થી 20 લાખ લોકોનો જે પીવાનો અને એગ્રીકલ્ચર માટેનો પાણીનો પ્રશ્ન છે એ પ્રશ્ન હલ થઈ શકે એવી આ એક રણ સરોવરનો પ્રોજેક્ટ છે, જેની બહુ ડિટેલની અંદર એ વસ્તુ અમે એની અંદર રજૂ કરેલું છે અને મને આશા છે કે થોડો સમય લાગશે કારણ કે આવડો મોટો પ્રોજેક્ટ હોય અને 5000 સ્ક્વેર કિલોમીટર એટલે આપણે એવું કહી શકીએ કે વિસ્તારની દ્રષ્ટિએ કદાચ એશિયાનું સેકન્ડ લાર્જેસ્ટ આ સરોવર બનશે. તો નેચરલી છે કે એની અંદર ઘણા બધા ડિપાર્ટમેન્ટો ઇન્વોલ્વ થાય, ઘણી બધી પ્રોસેસો થતી હોય અને ત્યાર પછી આ એક વસ્તુ. પણ આજે હું એટલું જરૂર કહી શકું કે બહુ પોઝિટિવ વે ઉપર બહુ ઉપરના લેવલે આ પ્રોજેક્ટો ચાલુ છે. સર, કેમ કે છેલ્લા તબક્કામાં હવે આપણે જઈ રહ્યા છીએ તો આજકાલ યુવાનો મેક ઇન ઇન્ડિયાની વાતો છે અને બધું ક્વિક જોઈએ લોકોને કે તરત કરો ને તરત બિઝનેસ શરૂ થઈ જાય તરત. એવા લોકોને આપનો અભિપ્રાય શું? કેમ કે લાંબા સમય સુધી ટકવું, આગળ વધવું, મહેનત કરવી, સંઘર્ષનો કોઈ પર્યાય નથી. તો એને આવા યુવાનો વિશે અને આવા યુવાનોને આપ શું સંદેશો આપશો જે આજકાલ થોડી જલ્દીમાં હોય છે કે ફટાફટ બિઝનેસ કરી દઈએ અને પછી સક્સેસ થઈ જાય? એમને આપનો સંદેશો શું? અને સાથે ટૂંકમાં એ પણ જણાવશો કે ફ્યુચરમાં કંપની અને આપની આગળની પ્લાનિંગ શું છે? બેસિકલી કે જોઈએ ને તો અત્યારે જે કોઈ પણ આપણે એમ કહીએ કે કોમ્યુનિકેશનની અંદરની જે ક્રાંતિ આવી છે, જેમાં યુટ્યુબ છે, ફેસબુક છે, ફલાણું છે, ઢીકડું છે, એ બધામાંથી કંઈ ને કંઈ ઝીણો મોટો આઈડિયા લઈ અને કોઈ પણને એક સક્સેસફુલી સ્ટાર્ટઅપ ચાલુ કરવું છે. હવે એ બેઝિક કોન્સેપ્ટ શું છે એ પૂરા સમજ્યા વગર એ પ્રેક્ટિકલી શું પ્રોબ્લેમ આવશે એને જોતા નથી અને એક પ્રોજેક્ટ મૂકે છે અને જ્યારે પ્રેક્ટિકલી એ બજારમાં જાય છે કંઈ પણ વસ્તુ લઈને ત્યારે એને પ્રેક્ટિકલનેસના પ્રોબ્લેમો એની સામે આવે છે. તો હું અહીંયા એટલું જ કહું કે કોઈ પણ ચીજ છે એને બે રીતે જુઓ. એક એ જુઓ કે એક નવી ટેકનોલોજી છે અને એને એક એ રીતે બી જુઓ કે ઇન્ડિયન લોકોના જે માનસ છે, આપણા જે એક માનસ છે, એ માનસને આપણે કેટલા ટકા ચેન્જ કરી શકવાના છે. ઘણી વખત આપણે માનીએ કે અમેરિકામાં એક વસ્તુ છે એ સક્સેસ છે તો ઇન્ડિયાની અંદર એ સક્સેસ થશે કે કેમ? તો આ રીતે જે પ્રોજેક્ટો આવે છે ત્યાં હું એટલું જ કહું કે ધીરજથી કોઈ પણ કામ લો, કોઈ પણ વસ્તુ છે એ લેટ નથી થઈ જતી, પણ બરાબર એને સમજો, બરાબર એને પ્રેક્ટિકલી ચેક કરો અને પર્સનલી ચેક કરો, નહીં કે કોકે આપેલા ઓપિનિયનના આધારે. અને પછી એ પ્રોડક્ટની અંદર જઈએ અને એ જો એને હાર્ડવર્ક અને કન્ટિન્યુટી એની પાછળ રાખે છે તો 100% એને સક્સેસ મળશે. હું એક નાનકડો એક્ઝામ્પલ દઉં, મારો પોતાનો જ કહું કે 2004 કે 5ની વાત છે, એટલે આજથી 15 વર્ષ પહેલાં બાઇક ટેકનોલોજી જે આજે આપણે બધા ઇન્ડિયાની અંદર એમ કહીએ છીએ કે 2020 સુધીમાં આપણે આટલા ઇલેક્ટ્રિકલ વ્હીકલો કરવા છે કે 2025 સુધીમાં આપણે ટોટલી પેટ્રોલના વ્હીકલો જે આજે જે હું 2004માં એ ટેકનોલોજી લઈ આવ્યો. હવે એ ટેકનોલોજી મુજબ ચાઇના હું ગયો, ચાઇનામાં મને એમ લાગ્યું કે નહીં આપણી કન્ટ્રી માટે આ છે કારણ કે ચાઇનાની ને આપણી ઇકોનોમી બેયની સેમ છે. એના કરતાં કદાચ આપણે 10% એ આપણા કરતાં ઊંચા છે, એથી વધારે કોઈ મોટો ડિફરન્સ નથી. તો ચાઇનામાં પર ડે 1 લાખ બાઇક વેચાય છે, વર્ષે 4 કરોડ બાઇક વેચાય છે, તો આપણી કન્ટ્રીમાં એના 10% વેચાશે, ફક્ત 10%, તો એ 1 કરોડ બાઇક થશે. મારી કંપનીમાં તો હું 1 લાખ બાઇક વર્ષે બનાવીને વેચી નથી શકવાનો. તો આ પ્રોજેક્ટ કેમ ન કરવો? ચાઇનામાં આટલો સક્સેસ એમ માનીને મેં બી 100, 200, 150 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને આખો પ્રોજેક્ટ હું લઈ આવ્યો. મારી પ્રોજેક્ટની કેપેસિટી જે હતી એ મહિને 20,000 બાઇક બનાવવા માટેની હતી કે 20,000 બાઇક દર મહિને હું બનાવું. પણ આજે 2019 ચાલે છે, હું આજે બી એમ કહું કે કોઈ દિવસ મારી ફેક્ટરીમાંથી દર મહિને 400 બાઇકથી વધારે મેં વેચાણ નથી કર્યું. તો શું હું કઈ જગ્યાએ ભૂલ ખાઈ ગયો મારા કેલ્ક્યુલેશનમાં? તો હું એટલું કહું કે જ્યારે કોઈ પણ ચીજને તમે બેઠી કોપી કરો છો, કે ચાઇનાથી હું બાઇક જ્યારે લઈ આવ્યો અને હું જ્યારે પ્રેક્ટિકલી બજારમાં ગયો ત્યારે મારે ફેસ કરવું પડ્યું કે ચાઇનાની અંદર લોકોનો વજન તો 40 કિલો છે, આપણે ઇન્ડિયામાં 70 કિલો છે. ચાઇનામાં સિંગલ સવારીમાં એ લોકો બાઇક ચલાવે છે, જ્યારે આપણા ઇન્ડિયામાં તો એને વાઇફને બેસાડી દેશે, એને છોકરાને બેસાડી દેશે.
તો જે અમે ડિઝાઇન લઈ આવ્યા હતા, જે મોટરની કેપેસિટી હતી, જે પેલું હતું, ચાઇનામાં રોડ છે એ 100% એકદમ સ્મૂથ છે, આપણે ત્યાં 1.5 ફૂટના સ્પીડ બ્રેકરો છે ને ફૂટના ખાડા છે. હવે આ બધી વસ્તુ અમે જ્યારે પ્રોજેક્ટ લઈ આવ્યો ત્યારે મારા ધ્યાનમાં નહોતું, એટલે જે પ્રોડક્ટ અમે લઈ આવીને બજારમાં મૂકી તો ટોટલી પ્રોજેક્ટ છે એ અમારી પ્રોડક્ટ છે એ ફેલ ગઈ. શું કામ? તો કે પ્રેક્ટિકલી મારી પાસે કોઈ એક્સપિરિયન્સ નહોતો. કે ઇન્ડિયામાં તો મારુતિ હોય તો 6 જણા બેસવાના જ છે, તમારી ડિઝાઇન એ રીતે જ કરવાની, ભલે તમે 4ની કીધી પણ તમારી ડિઝાઇનિંગ એ રીતે થવી જોઈએ. રોડમાં ખાડા છે એ તો છે જ અને રહેવાના જ છે, સ્પીડ બ્રેકર ગલી ગલી આવવાના જ છે. હવે આ બધી વસ્તુ ચાઇનામાં નહોતી. હવે જ્યારે આ બધી વસ્તુ કરવા ગયા અને બધું કમ્પ્લીટ કર્યા પછી જ્યારે એક ફીલ થયું કે ભાઈ ગવર્મેન્ટ એમ કે જે લિથિયમ બેટરી વાપરવી છે, બધું સાચું, એ બધું કરવા જાય છે તો જે બેટરી ઓપરેટેડ વ્હીકલ છે એ 17,000 યા 60,000 થી 70,000ની વચ્ચે કસ્ટમરને પડે છે, જ્યારે 40-45,000માં પેટ્રોલનું બાઇક મળે છે. હોન્ડા છે કે એક્ટિવા છે કે ટીવીએસ છે કે બજાજ છે, તો કોણ 60,000 થી 70,000 રૂપિયાનું બાઇક અમારું પરચેસ કરવાનું છે? ગવર્મેન્ટ ગમે એટલી મને સબસિડી આપે છે, એ સબસિડી બાદ કર્યા પછી 60,000 થી 70,000નું પડે છે. એટલે જે પોલિસી ગવર્મેન્ટમાંથી બનાવવામાં આવે છે ત્યાં બી ઘણી વખત પ્રેક્ટિકલી ડિસિઝન લેવામાં નથી આવતા. જે એક પેપર ઉપરના હોય કે ફોરેનની કન્ટ્રીના જે કંઈ પણ રેશિયો, યુરોપિયન કન્ટ્રીના જે સ્ટાન્ડર્ડ હોય એ અત્યારે આપણે ઇલેક્ટ્રિકલ વ્હીકલની અંદરના સ્ટાન્ડર્ડ આપણામાં નાખી દીધા. હવે એ સ્ટાન્ડર્ડ મુજબ હું બાઇક કરવા જાઉં છું તો 1 લાખ રૂપિયાનું બાઇક થાય છે. હવે 1 લાખ રૂપિયાનું બાઇક થાય છે, લેવાનું છે કોણ? આજે જો 30,000 રૂપિયામાં ઇલેક્ટ્રિકલ વ્હીકલનું બાઇક લોકો લેવા માટે તૈયાર નથી તો આ પ્રાઇસે કોણ લેશે? હવે એ પ્રેક્ટિકલનેસ છે, એ કોઈ નથી. અત્યારે તમે સ્ટાર્ટઅપમાં કે ઇન્ડિયામાં પહેલાંમાં જોશો, મેક ઇન ઇન્ડિયામાં, તો ઘણા બધા લોકો આ ટાઈપના બાઇક લઈને આવશે ને રોજ કોઈ એમ કહેશે કે આ લોન્ચ કર્યું, કોઈ આ લોન્ચ કર્યું, આ લોન્ચ કર્યું, તો એ લોન્ચ જ રહેશે, પ્રેક્ટિકલી નહીં આવે. શું કામ? તો કે પ્રેક્ટિકલી જે પ્રોબ્લેમ છે એ તો બજારમાં જશે ત્યાર પછી એને ખ્યાલ આવવાનો છે. એટલે હું એટલું જરૂર કહું લાઈફની અંદર કે યંગ જનરેશનો હોય તો પ્રેક્ટિકલી પહેલાં એપ્રોચ કરો અને પ્રેક્ટિકલી એની અંદર ઉતરો. 4-6 મહિના એને સરખી રીતે તમે અભ્યાસ કરો ને પછી એ પ્રોડક્ટ માટેનું તમે ડિસિઝન લો. અને ડિસિઝન લીધા પછી બી ઘણા બધા પ્રોબ્લેમો આવશે, પણ એ પ્રોબ્લેમને તમે એકત્ર રાખી અને જો તમે એને કન્ટિન્યુ એની પાછળ તમે ફોલોઅપ લેશો અથવા કન્ટિન્યુ હાર્ડવર્ક કરશો તો 100% સક્સેસ મળશે. બિલકુલ, ખૂબ જ સારી આપે વાત કહીને ઘણા બધા મુદ્દાઓ પર આપણે વિસ્તરણથી ચર્ચા કરી. સર, આપનો ખૂબ ખૂબ આભાર ઇન્ડિયા ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ અને પોતાનો સમય ફાળવવા બદલ. તમારી સાથે જયસુખભાઈ પટેલ હતા, જેમણે વિગતવાર આ વાતો કહી. ઘણી બધી વાતો એમાં એવી હતી જે શીખવા લાયક છે, પ્રેરણા લાયક છે, ખાસ કરીને આજકાલના યુવાનો માટે. અને અમે તો ખાલી એક બાબતે અને એમને લઈને એક જ વસ્તુ ગૌરવગાથામાં એ જ કહી શકીએ कि मंजिलें उन्हीं को मिलती हैं जिनके सपनों में जान होती है, पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. गौरव गाथाમાં આટલું જ. નમસ્કાર.